જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો આપણે બનાવીએ પાપડ ચૂરી। જો રેસીપી પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સૌપ્રથમ પાપડને શેકવા માટે એક તવીમાં ઘી એડ કરીને હલકા હાથે દબાવીને પાપડને આ રીતે શેકી લઈશું। પાપડ શેકાઈ ગયો છે। પાપડના નાના નાના ટુકડા કરીને તેની ચૂરી તૈયાર કરીશું। હવે એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, લીલા મરચાં, લીંબુનો રસ, ચાટ મસાલો, જીરું પાવડર, લાલ મરચું, મીઠું, તૈયાર કરેલી પાપડની ચૂરી અને કોથમીર લઈશું। તેને બરાબર રીતે મિક્સ કરીશું। તૈયાર છે ઝટપટ બની જાય એવી સ્વાદિષ્ટ પાપડની ચૂરી।